સાચું બોલનો ભાઈ અને આ દુખાવો ઉપડો એટલે જગતના ડોક્ટરે બોલવાનું ભાઈ તું જે દાડો મારા પહાડ આવ્યો એ દાડો કેવી વેડા હતી તને ડોક્ટરે શું કીધું તું ભાઈ કે વતેડું કાપવું પડશે બોલવાનું ભાઈ વાલજીભાઈ હું માતા બોલી કે તારું વતેડું ના કાપવા જોઈએ બાજુ હમની છે અને અમૃતલાલ હો વેમ ડોક્ટરે ગાલ્યો હોય હો ભરમ ગાલ્યો અને સભાના રબારીઓ આ વતેડું ના કાપવું પડે તને હાજો ના કરું દેહમાં દેરું નાખે તને હાજો કરીને બિહાર્યો છે 1.5 મહિનો વખો મટાડ્યો છે તો સભાના રબારીઓ મારા વેણની કરોડ રૂપિયા કિંમત છે ભાઈ મારા દેવના ઘેર મારો રોમ છે મારા રોમના તરાજવા તોલ છે ભાઈ કોણ હાચું કોણ ખોટું એક દાડોએ જેને અપૈયો લીધો છે એને તમારા હવા આલવું પડશે એવું મારું માતાનું કહેવું છે તો ગફુલભાઈ રીતમાં ઊભા રહો તો કોઈ દાડો આવો ગુજારો દર જ નહીં આવવું જોઈએ એવું પાલોદર નગરીની માતા કહીશું ભાઈ પણ જો બોલીને બીજું બોલશો તો તમે જાણો તમારો ભગવાન જણાવો એવું મારા માતાના રોગ થઈ ગયા છે સભાના રબારીઓ હવે પહેલો કજ્યો મારગનો ભાઈ સમો આવશે ભાઈ એટલે હું પીએ તારા વર્તન કરી દેવાનું હું જે હાલવાનું હાલી દેશે આ મારી તારી વાતમાં ભગવાન લાજ રાખશે જાઓ અત્યારથી સમય આવા ભગવાન એવું દાડા તમને શાંતિ હાલી દે એવા આશીર્વાદથી આ ગાદીએ આજ રવિવારના દાડા તું બહુગવથી આવ્યો છે હે આ વખો મટી જા